જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો અહીંયા સરસ ગયા છે. જો પણ એક કેસરી કલરનું સરસ ફૂલ આવી ગયું છે. વ્હાઈટ કલરનું એક ફૂલ આવી ગયું છે સરસ મજાનું. જો અહીંયા પણ એક ફૂલ આવી ગયું છે. મને બામના ફૂલ આવે ને, ઓહ શું થાય છે તને? હે બામના ફૂલ હોય એ મને બહુ જ ગમે છે. અને આપણી મહેંદી પણ ગ્રો કરી ગઈ છે સરસ મજાની. તો ચાલો નીચે જઈશું. તન્મય તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા માટે. અને હવે તન્મયને સારું છે. અહીંયા તન્મય કેવું છે બેટા? હવે સરસ થઈ ગયું ને, નહીં? આમ જોતો ખરી. અને અહીંયા જો રાજુ, એ રાજુ ગાય માતા પણ આવીને ઊભી છે. રોટલી ભાખરી બધું ખવડાવ્યું તો પણ ખસતી નથી. અને આજથી ચાલુ થઈ ગયા છે શ્રાદ્ધ. એટલે આજે પૂનમનું અને એકમનું બંનેનું ભેગું છે. તો અમારે આજે શ્રાદ્ધ છે, તો અમે આજે બનાવી દીધું છે. જો અહીંયા દૂધ પાક, દાળ, ભાત, શાક અને રોટલીનો લે રાખ્યો છે. તો તન્મય જોડે જો અહીંયા શ્રાદ્ધ નંખાઈ ગઈ છે. આ ગાય અને કૂતરાનું છે. તો ગાય આવી ગઈ છે, તો આપણે ખવડાવી દઈશું ગાયમાં. અને હવે રોટલી બાકી છે, પણ હજી મારે કપડાં ધોવાના બાકી છે. તો પહેલાં હું કપડાં ધોઈ નાખીશ, પછી ત્યાં સુધી બીજું બધું કામ પતાવીને પછી રોટલી બનાવી દઈશું. લે ગાય 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 લે લો ગાય માતા. હા લો, તને નહીં, તને આપું છું, તને આપું છું હું. હા એ તને નહીં, હમણાં ઊભો તો રે, ગાયને ખાઈ લેવા દે. ચાલ તને આપું હવે. ચાલ અહીંયા ચાલ. હવે આપણે લે 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 જો અહીંયા જૈમિક આવી ગયો છે. હેલો જૈમિક, આમ જોતો ખરો. જૈમિકનું લેપટોપ આવી ગયું એટલે જૈમિક બહુ ખુશ છે. કેમ બેટા? જૈમિકનું લેપટોપ તમે જોઈ શકો છો. અને હવે હું રોટલી બનાવી રહી છું. તો ચલો રોટલી બનાવી દઉં, પછી હું ને જૈમિક જમી લઈશું. અને જે ટિફિન પણ બનાવવાનું બાકી છે. જો અત્યારે હું આવી ગઈ છું ઉપર, અને ઉપર થોડીક સાફ સફાઈ કરવાની છે. તો આપણે સાફ સફાઈ હું કરી લઈશ. તમે અહીંયા આવું બધું થઈ ગયું છે, કચરો વારવાનું થઈ ગયું છે, બધું ઝાપટી ઝૂપટીને બધું સરખું કરવાનું છે. સરસ મજાનું બધું ક્લીન થઈ ગયું છે. કચરા પોતું સરસ મજાના થઈ ગયા છે. છોડવાઓમાં પાણી પણ રેડી દીધું છે, જોઈ શકો છો. આ મોગરો મેં અહીંયા લાવી દીધો છે. ત્યાં જગ્યા બદલી નાખી છે. ઈયળ આવે છે તો આ બધા પાંદડા ખાઈ જાય છે, એટલે અહીંયા મૂક્યું છે, જોઈ શકો છો. મની પ્લાન્ટ એકદમ સરસ ગ્રો કરી ગયો છે. લીમડો પણ સરસ ચોંટીને નવા નવા પાન ફૂટવા માંડ્યા છે. અને અહીંયા હું આવી ગઈ છું. હવે થોડીક સિલાઈ કરવાની છે, અને સાથે છે મારું ફેવરેટ પાપડ. અને હવે હું થોડા કપડાં સિલાઈ પણ કરી દઈશ. ફાઇનલી હું સીવા બેઠીને પાપડ જતો રહ્યો છે. તો હું આવી ગઈ છું અત્યારે ધાબા ઉપર. મસ્ત મજાનું વાતાવરણ એન્જોય કરો, એવું જોઈ શકો છો. વાતાવરણ એટલું મસ્ત છે. જો ત્યાં વાદળ તો એટલા ફાઇન છે. વાવ, જાણે પહાડ પહાડ જોઈ શકો છો. મસ્ત જો એકદમ સેફ.
સામે આશાબેન પણ બેઠા છે, જોઈ શકો છો. માથું ઓળી રહ્યા છે લીમડા નીચે બેસીને. જો અહીંયા હેલિકોપ્ટર જોઈ શકો છો જઈ રહ્યું છે. જો અહીંયાનું પણ વાતાવરણ જોઈ શકો છો. નીચે પણ જો રાજુ દોડીને જાય. મને તો પેલા વાદળો બહુ ગમે, કેટલા મસ્ત લાગી રહ્યા છે. જો એ વાદળો સુપરમાં સુપર વાદળ લાગી રહ્યા છે. પક્ષીઓ મસ્ત મજાના ઉડી રહ્યા છે. એકદમ ફાઇન વાતાવરણ. આવું વાતાવરણ કોઈક દિવસ એન્જોય કરવું પડે. જો તન્મય ટ્યુશન જતો રહ્યો છે અને જૈમિક હવે કોમ્પ્યુટરમાંથી આવતો જ હશે. બસ હવે ખબર નહીં પાવર ક્યારે આવશે. એક થોડીક સિલાઈ થઈ અને પાવર જતો રહ્યો છે. ખબર નહીં પાવર ક્યારે આવશે. ઓકે ચલો, તો થોડીક વાર હું અહીંયા રહીશ અને પછી નીચે જઈશ. તો પ્લીઝ આજનો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમને મારો વિડીયો ગમતો હોય તો તમારા સગા સંબંધીને બધામાં શેર કરો, કોમેન્ટ કરો કે અમારો વિડીયો કેવો લાગી રહ્યો છે. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ